નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર. વાત કરીશું આજની વિડીયોમાં. જે પણ મિત્રોએ થંબનેલ જોયો છે તેમને આઈડિયા આવી ગયો હશે કે વિડીયોમાં ઓજસની ઉપર હાલ જે નવી ભરતીઓ આવી રહી છે અથવા તો જે ભરતીઓના ફોર્મ ભરાવાના હાલ ચાલુ છે તેને લગતી થોડીક ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીશું, જેથી ઉમેદવારોને આઈડિયા આવે કે હાલ કઈ કઈ ભરતીઓ શરૂ છે, અરજી કઈ રીતથી કરી શકાય. વિગતવાર અને સંપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવાનો છે. એના પહેલાં આપણા પ્લેટફોર્મ પર વિનામૂલ્યે જોઈન કરી શકો છો. કોઈ ચાર્જિસ નથી, બિલકુલ ફ્રીમાં તમને મહત્ત્વપૂર્ણ અપડેટ મળતી રહેશે. તો દોસ્તો, સમયનો વેસ્ટ ના કરતાં આગળ વાત કરીએ. આ છે ઓજસની વેબસાઇટ ojas.gujarat.gov.in/home. તો હોમ પેજ પર તમને આવી રીતનું ઓવરવ્યૂ જોવા મળશે. ત્યાં ત્રીજા નંબરનું ઓપ્શન છે હોમ, પછી ઓનલાઈન એપ્લિકેશન. એના પર ક્લિક કરતાં એપ્લાય બટન એક છે દોસ્તો, એના પર તમે ક્લિક કરશો એપ્લાય બટન પર તો એક ઓપ્શન આવશે લિસ્ટ ઓફ કરંટ એડવર્ટાઇઝમેન્ટ, એટલે કે હાલમાં જે પણ ભરતીઓના ફોર્મ શરૂ છે એનું એક લિસ્ટ આવશે. હવે દોસ્તો, તેની અંદરથી તમે જે સિલેક્ટ ઓપ્શન છે એના પર ક્લિક કરશો તો જે પણ ભરતીઓ છે એનું આ લિસ્ટ આવી જશે. તમારા મરજી પ્રમાણે તમે જેમાં અરજી કરવા માંગો છો એવું ઓપન કરી શકો છો. તો પહેલાં BMC પર ક્લિક કરીશું. ભાવનગર મહાનગરપાલિકાની વાત કરીએ તો BMCના અંદર હાલમાં જે ભરતીઓ છે તે છે સ્ટેશન ફાયર ઓફિસર અને સબ ફાયર ઓફિસરની. દોસ્તો, સ્ટેશન ફાયર ઓફિસર માટે 500 રૂપિયા ફી છે, સબ ફાયર ઓફિસર માટે 0 રૂપિયા ફી છે. એકવાર ડિટેલ નોટિફિકેશન છે ઓપન કરી લઈને તમારા સુધી થોડીક માહિતી પહોંચાડી દઉં, જેથી કરી કોઈને એવું ના લાગે કે માહિતી પહોંચાડી નથી અથવા તો અધૂરો વિડીયો છે. દોસ્તો, આ છે ભાવનગર મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ અથવા તો ઓજસ પરથી ડાઉનલોડ કરેલ નોટિફિકેશન. આ જાહેરાત ક્રમાંક 21 છે, વર્ષ 2024-25ની ભરતી છે. વેબસાઇટ પર 5 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે. જગ્યાનું નામ સ્ટેશન ફાયર ઓફિસર. એક જગ્યા છે. લાયકાત તરીકે માન્ય યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે. ટેકનિકલ લાયકાતમાં નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુરનો સબ ફાયરનો ઓફિસર્સનો કોર્સ હોવો જોઈએ. સરકારી કે અર્ધ સરકારી ફાયર સ્ટેશનનો 5 વર્ષનો એક્સપિરિયન્સ જોઈશે. એવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલિડ લાયસન્સ હોવું જોઈએ. શારીરિક ક્ષમતામાં શારીરિક રીતે તંદુરસ્ત હોવા જરૂરી છે. ફૂલાવેલ છાતી, લાલ લીલા કલરના તફાવત જાણી શકતા એટલે કે કલર બ્લાઇન્ડનેસ હોવી જોઈએ નહીં. તો એ તમારે દોસ્તો એક ખાસ નજરમાં રાખવાનું છે, ખાસ ધ્યાનમાં રાખવાનું છે. દોસ્તો, હવે થોડા આગળ વાત કરીએ પુરુષો માટે. તો અનુસૂચિત જનજાતિ સિવાયના તમામ ઉમેદવારો માટે 165 સેન્ટીમીટર, અનુસૂચિત જનજાતિ માટે 162 સેન્ટીમીટર હાઇટની વાત થઈ રહી છે. દોસ્તો, હાઇટમાં હવે આગળ વાત કરીએ મહિલાઓ માટે. અનુસૂચિત જનજાતિ માટે સિવાયના તમામ ઉમેદવારો 158 અને અનુસૂચિત જનજાતિ માટે 156 સેન્ટીમીટર રહેશે. વજનોની વાત કરીએ તો પુરુષો માટે 50 કિલોગ્રામ, મહિલાઓ માટે 40 કિલોગ્રામ મિનિમમ દોસ્તો આ વેટ છે તેની વાત કરી રહ્યો છું. એના પછી આપણે આગળ વાત કરીએ અને મહત્ત્વપૂર્ણ ઇન્ફોર્મેશન મેળવીએ એ પ્રમાણે છાતીમાં 81 સેન્ટીમીટર સામાન્ય અને ફૂલાવેલ સાથે 86 હોવું જોઈએ. પુરુષોની વાત થઈ રહી છે ફક્ત. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાનું અને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ. પગાર ધોરણ પ્રથમ 5 વર્ષ માટે 40,800 રૂપિયા છે તે મળવા પાત્ર રહેશે. તો આ છે દોસ્તો એક મહત્ત્વપૂર્ણ અપડેટ. આશા રાખીશ તમને અહીંયા સુધીની માહિતી ખૂબ જ ગમી હશે. તો આગળ સમજીએ. પગાર પંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ 6 સ્કેલ 35,400 થી 1,12,400 નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. એ જ 35થી વધારે હોવી જોઈએ નહીં. તો આ છે દોસ્તો વિગતવાર અપડેટ. એના પછી ફરીવાર આગળ વાત કરીએ. વયમર્યાદા મિનિમમ 18 રહેશે. મૂળ ગુજરાતના વતની હોવા જોઈએ. હવે અનામત જગ્યાઓની વાત કરીએ તો એક જ જગ્યા છે અને એક જગ્યા એ પણ બિન અનામત, એક સામાન્ય એટલે કે પુરુષો માટે છે. એના પછી દોસ્તો 8 પેજની આ PDF છે, તેમાં જાહેરાતની સામાન્ય જોગવાઈ વિશે માહિતી આપવામાં આવી છે. તો એકવાર જરૂરથી વાંચી લેજો, તમને આઈડિયા આવી જશે. હવે દોસ્તો આપણે પાછા જઈએ અને જે BMCની જે ભરતી હતી એને સ્કીપ કરી સ્વિચ કરીએ GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પર. તો ગુજરાત ગૌણ સેવાની દોસ્તો આ જે અપડેટ છે જે તમે જોઈ રહ્યા છો એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. દોસ્તો, GSSBની જે વેકેન્સી છે તેમાં 500 રૂપિયા ફીસ છે. 31 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાશે. જાહેરાત ક્રમાંક 236 છે. હવે આપણે નોટિફિકેશન તરફ નજર કરી લઈએ, ઓપન કરી લઈએ કે શું કહેવા માંગે છે. દોસ્તો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ એક ખૂબ જ સારી અને મહત્ત્વપૂર્ણ ભરતી કે જે ઘણા લાંબા સમયથી આવી નથી અને
લગભગ ચૂંટણી પછીની આ પહેલી ભરતી છે. ફાયરમેન કમ ડ્રાઈવરની વર્ગ 3ની દોસ્તો આજે ભરતી છે. 16 ઓગસ્ટથી ફોર્મ ભરવાના શરૂ છે. ફોર્મ તમે 31 ઓગસ્ટ સુધી ભરી શકશો. gssb.gujarat.gov.in અથવા ojasgujarat.gov.in એના પર જઈને. હવે આગળ વાત કરીએ દોસ્તો, આજે ભરતી છે. ટોટલ અહીંયા 117 જગ્યાઓ ઉપર ભરતી આવી છે. 117 જગ્યાઓ ઉપર જે ભરતી આવી છે, સૌથી પહેલાં તો નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવા ગાંધીનગરની આપણે વાત કરીએ તો તેમાં કુલ 9 જગ્યાઓ છે. 9 જગ્યાઓમાં પુરુષોની વાત કરીએ તો 6 જગ્યા બિન અનામત કેટેગરી માટે, અનુસૂચિત જાતિ માટે એક પણ નહીં, જનજાતિ માટે પણ એક પણ નથી. અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા છે. એસસીબીસી માટે ટોટલ 2 જગ્યાઓ છે. મહિલાઓમાં ફક્ત ઓપન કેટેગરી માટે 1 છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જીએમસીના અંદર ટોટલ 108 જગ્યામાંથી પુરુષોની વાત કરીએ તો 46 જગ્યાઓ ઓપન કેટેગરી માટે, 10 જગ્યા ઈડબ્લ્યુએસ માટે, 7 જગ્યા અનુસૂચિત જાતિ માટે, અનુસૂચિત જનજાતિ માટે 16 જગ્યાઓ છે અને એસસીબીસી માટે 29 જગ્યાઓ છે. મહિલાઓની વાત કરીએ ઓપન કેટેગરીમાં 15, ઈડબ્લ્યુએસમાં 3, અનુસૂચિત જાતિમાં 2, અનુસૂચિત જનજાતિમાં 5 અને એસસીબીસીમાં 9 જગ્યા છે. માજી સૈનિક માટે અનામત 10 જગ્યાઓ છે. તો કુલ જગ્યાઓની પણ ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવી છે, તો એ પણ તમે એકવાર જરૂરથી નજર કરી લેજો. ચલો દોસ્તો આગળ વાત કરીએ. મહત્ત્વપૂર્ણ અપડેટ વાત કરી લીધી છે. અહીંયા પગાર ધોરણ વિશે પણ માહિતી આપવામાં આવી છે. હવે દોસ્તો નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવા ગાંધીનગર અને જીએમસી બંનેના અંદર વર્ગ 3ની આજે ફાયરમેન કમ ડ્રાઈવરની ભરતી છે. કરાર ઉપર માટે 5 અને નીચે માટે 3 છે. બંનેમાં સેલરી 26,000 રૂપિયા ફિક્સ રહેશે. રાષ્ટ્રીયતા નેશનાલિટી ઇન્ડિયન હોવી જોઈએ. હવે આ જાહેરાત માટે વયમર્યાદા, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ઉચ્ચતર માધ્યમિક શાળાંત એટલે કે HSC પાસ કરેલું હોવું જરૂરી છે. હેવી મોટર વ્હીકલનું ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ અને ઉમેદવાર ફાયરમેન કમ ડ્રાઈવર સંવર્ગ માટે નિયત થયેલ નીચે મુજબની લઘુત્તમ લાયકાત પુરુષો અને મહિલાઓ માટે બંને માટે માહિતી જે પ્રોવાઈડ કરવામાં આવી છે બંને હોવી ખૂબ જ જરૂરી છે. બંને લાયકાત જો હશે ફિઝિકલ તો જ અરજી કરી શકાશે. તો એના વિશે વાત નહીં કરું, તમે એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો, માહિતી તમને આઈડિયા આવી જશે. એના પછી દોસ્તો વાત કરીએ પસંદગી યાદી માટે લાયક ઠરેલ ઉમેદવારો પાસેથી અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે નિયામક રાજ્ય અગ્નિ નિવારણ સેવા ગાંધીનગર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન પૈકી કચેરીમાં નિમણૂક મેળવવી હોય તે માટે તેમની પસંદગીનો ક્રમ બતાવવાનો રહેશે. તો એ પણ દોસ્તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો આગળ વાત કરીએ તો જે શારીરિક ક્ષમતા કસોટીની વિગત છે દોસ્તો, તેની અંદર તરણ 200 મીટર રહેશે. 6 મિનિટ સુધીમાં પૂર્ણ કરવાનું છે. માત્ર સમય મર્યાદામાં ક્વોલિફાય કરવાનું રહેશે. એના પછી દોસ્તો 2 કિલોમીટરની સામાન્ય દોડ રહેશે જે 12 મિનિટમાં અને 30 મીટર અને 63 mm હોઝનો પાઇપ ઉચકીને 100 મીટરની દોડ કરવાની છે. 30 સેકન્ડમાં ફિનિશ કરવાની રહેશે. રસ્સો પકડી ગાંઠ વગર 20 ફૂટ ઉપર ચડવાનું છે. 2 પ્રયત્નોમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવાનું રહેશે. તો આ છે દોસ્તો વિગતવાર અપડેટ. ભરતી ખૂબ સારી છે. સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ અને મહત્તમ 45 એજ લિમિટેશન રાખવામાં આવી છે. ભરતી ખૂબ સારી છે. લાયકાત ધરાવતા હોય તો મારા હિસાબે અરજી તમારે ખાસ કરવી જોઈએ. અરજી કરવાની રીત ઓલરેડી આપણે સમજાવી લીધી છે દોસ્તો. ઓજસની વેબસાઇટ પર જઈને અરજી તમે કરી શકો છો. જે પણ મિત્રોને આ માહિતી ગમી હોય એકવાર વિડીયોને લાઇક કરે, બીજા સુધી શેર કરવાનું ભૂલે નહીં. ફરીવાર મળીશું દોસ્તો. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.